હેલો હેલો હેલો, કેમ છો? મજા મજા. વેલકમ વિદ્યાર્થી મિત્રો. જો શરૂ કરતા પહેલા જવા નીકળી ગઈ, કેમ કે કયું ચેપ્ટર ચાલે છે? પહેલા ચેપ્ટરમાં આપણે કેટલું જોયું અત્યાર સુધી? પહેલા સંબંધ, પછી એક અને વ્યાપ્ત, એક અને વ્યાપ્તના બધા જ દાખલા પતાયા પછી આપણે વ્યસ્ત વિધેય જોયું. પ્રતિવિધેય કહેવાય, બરાબર. પ્રતિવિધેયમાં શું હતું ભાઈ? તો કે જો આપેલ વિધેય એક અને વ્યાપ્ત હોય તો જ તે વિધેયનું પ્રતિવિધેય મળે, બરાબર. એટલે એની સૌથી બેઝિક શરત છે કે તે વિધેય એક અને વ્યાપ્ત હોવું જોઈએ, બરાબર. તો ચલો આપણે એ પરથી સ્વાધ્યાય 1.3ના ઘણા બધા દાખલા કર્યા હતા અને પ્રતિવિધેયના પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા બાકી છે. ઓકે, પ્રકીર્ણ સ્વાધ્યાયના જે દાખલા બાકી છે, 2 દાખલા છે બેઝિકલી, એ બંને જોઈએ છે. દાખલા નંબર 2 છે, આપણને ડબલ્યુ આપ્યું છે. ડબલ્યુ એટલે હોલ નંબર્સ, એટલે કે પૂર્ણ સંખ્યાઓનો ગણ. પૂર્ણ સંખ્યાઓ એટલે કઈ સર? તો કે 0, 1, 2, 3 પૂર્ણાંક નહીં, પૂર્ણાંક નથી કહેતા એ લોકો. શું કહે છે? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એટલે ઋણ નહીં હોવી જોઈએ, તે સિવાયની તમામ ધન સંખ્યાઓ. એટલે એની અંદર આવશે 0, 1, 2, 3, 4 ... બરાબર. તમને વિધેય આપ્યું છે, વિધેય f ફ્રોમ W ટુ W, અને f ઓફ n ના ફરીથી 2 ઓપ્શન આપ્યા છે. કયા 2 ઓપ્શન આપ્યા છે? n-1, શું આપ્યું છે? n અયુગ્મ, અને n+1 જો n યુગ્મ. n-1 ક્યારે? જ્યારે n તો લખવાનું જ રહી ગયું છે. n કેવું? અયુગ્મ. અને n+1 ક્યારે? તો કે n યુગ્મ હોય ત્યારે. હવે આપણે 2 ઓપ્શન આવે, યુગ્મ અયુગ્મની વાત હોય એટલે આપણે પહેલેથી જ નક્કી કરી લઈએ છીએ કે આ એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. કેમ કે પ્રતિવિધેય માટે આપણે આખી રકમ વાંચીએ. ધારો કે W એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે, ફ્રોમ W ટુ W. n અયુગ્મ માટે f ઓફ n બરાબર n-1 દ્વારા વ્યાખ્યાયિત છે, અને n યુગ્મ માટે f ઓફ n બરાબર n+1 વ્યાખ્યાયિત કરો. બરાબર. સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે. એટલે શું સાબિત કરવાનું? એક અને વ્યાપ્ત છે, બરાબર. એને કહેવાય વ્યસ્ત સંપન્ન છે. તો પહેલા ચેક કરી લઈએ સર. આના જવાબો બોલો. અયુગ્મ મૂકવાનું, એટલે 1 મૂકો તો જવાબ 0, 3 મૂકો તો જવાબ 2, 5 મૂકો તો જવાબ 4, 7 મૂકો તો જવાબ 6. આવું ચાલ્યા કરશે, બરાબર. અને અહીંયા જુઓ, યુગ્મ મૂકવાનું. યુગ્મ હવે 0 થી શરૂ થશે બેટા. 0 મૂકીશું તો 0 + 1 1, 2 મૂકીશું તો 3, 4 મૂકીશું તો 5, 6 મૂકીશું તો 7... હવે વિચાર કરો, બધે જવાબો અલગ અલગ જ આવે છે, મતલબ એ ફિક્સ એક છે. અને બંનેને ભેગા કરો, 0, 1, 2, 3, 4, 5, 6, 7, આખો W આવે છે, એટલે કે આખો સહપ્રદેશ આવે છે, એટલે કે વ્યાપ્ત પણ છે, બરાબર. એમ સાબિત જ કરવાનું હતું, બરાબર, કે વ્યસ્ત સંપન્ન છે. તો સાબિત તો થઈ જ જવાનું છે. આપણે પહેલા ચેક પણ કરી લીધું, સાબિત કરો ના આપ્યું હોત તો. હવે સૌથી પહેલા કોના માટે? એક વિધેય માટે. એક વિધેય માટે શું કહીશું ભાઈ? તો કે ફોર એવરી n1 n2 બિલોંગ્સ ટુ W માટે આપણે ધારીએ f ઓફ n1 ઇક્વલ્સ f ઓફ n2, બરાબર. f ઓફ n1 ઇક્વલ ટુ f ઓફ n2, પણ f ની કિંમત તો 2 અલગ અલગ છે, એટલે આની અંદર આપણે પહેલો કેસ લેવો પડે, n1 n2 અયુગ્મ માટે. તો f of n1 equals f of n2, that implies n1 minus 1 equal n2 minus 1, that implies n1 is equal to n2.
હવે ભાઈ તો n1 n2 કોના માટે? યુગ્મ માટે. તો શું કહી શકાશે કે f of n1 is equal to f of n2. That implies n1 plus 1 equals n2 plus 1. That implies n1 equal to n2. ફરીથી પણ સાબિત થઈ ગયું. ત્રીજો કેસ હંમેશા ધ્યાન રાખવાનો, આમાં ત્રીજો સાબિત નહીં થાય. આ શું ટ્રીક છે, પણ ગણવો તો પડે કે n1 અયુગ્મ ગમે તે લેવાય, n2 યુગ્મ માટે. તો શું થઈ જશે કે f of n1 is equal to f of n2. That implies n1 minus 1 equal to n2 plus 1. That implies n1 equal to n2 plus 2. હવે જો હું બતાવું આવું કેવી રીતે શક્ય નથી. તમે આ n2 કેવું તો કે તમે એવું લીધું છે યુગ્મ, યુગ્મ પ્લસ 2 કરો તો પણ આખો જવાબ કેવો રહે? યુગ્મ જ રહે. અને તમે એવું કહો છો કે n1 તો કેવું છે? અયુગ્મ. તો શું એવી એક પણ સંખ્યા શક્ય છે કે જ્યાં અયુગ્મ બરાબર યુગ્મ થાય? ના સર. મતલબ આપણે એવું કહી શકીએ કે આ શક્ય નથી. બરાબર. આમ f of n1 equal to f of n2 લેતા શક્ય તેટલા તમામ પરિણામો મુજબ n1 બરાબર n2 મળે છે. માટે f એક વિધેય છે. ઇઝી. આ એક વિધેયની વાત થઈ. હવે કોના માટે વાત કરીશું આપણે? તો કે વ્યાપ્ત વિધેય માટે. તો વ્યાપ્ત વિધેય માટે શું કરીશું? તો ધારો કે f of n equals y. પણ હવે f of n ના બે ઓપ્શન હોવાથી હું પહેલા લઉં n અયુગ્મ માટે. તો f of n equals y. Therefore n minus 1 equals y. n equals y plus 1. બરાબર. n ને એટલે કે x ને કરતા બનાવ્યા પછી આપણે ફરીથી f of n શોધવાનું, એટલે કે y plus 1 શોધવાનું. હવે તમે જુઓ n એટલે જ y plus 1 એ બંને કેવા હોય? અયુગ્મ હોય. એટલે અયુગ્મ વાળા ઓપ્શનમાં મૂકો, અયુગ્મ વાળો ઓપ્શન. તો n minus 1 તો જવાબ આવ્યો y, જે આપણે જોઈતો હતો. હવે આ તો કોના માટે થયું? યુગ્મ માટે, અયુગ્મ માટે. હવે n યુગ્મ માટે વાત કરીએ તો f of n equals y. માટે n plus 1 equals y. n equals y minus 1. ફરીથી મને શું જોઈએ છે? f of n જોઈએ છે, એટલે કે f of y minus 1 જોઈએ છે. બરાબર. તો શું કહી શકાશે બોલો કે y minus 1 કેવું હશે? તો કે n જેટલું. અને n કેવું? યુગ્મ. એટલે યુગ્મમાં મૂકવાનું. યુગ્મ એટલે યુગ્મ હોય તો જે હોય એમાં પ્લસ 1 કરવાનું, જે હોય એટલે આના પ્લસ 1 કરવાનું. તો જવાબ શું આવે? y આવે. બરાબર છે. તો શું કહી શકાશે? હવે વિચારો. તો આમ પ્રત્યેક y belongs to w ને સંગત કોઈક n belongs to w મળે કે જેથી f of n equals y થાય. બરાબર. માટે f વ્યાપ્ત વિધેય છે. આમ f એ વ્યસ્ત સંપન્ન છે. માટે f ઇનવર્સ ફ્રોમ ઊંધું કરો તો પણ w ટુ w મળે. વાત ક્લિયર? તો હવે મારે શું લેવાનું કે f ઇનવર્સ શોધવા. ધારો કે f of n equal to y. પણ આમ તો કશું થશે નહીં, કેમ કે f of n ની તો બે અલગ અલગ કિંમત છે. એટલે ફરીથી n કેવું લેતા?
અયુગ્મ લેતા એફ ઓફ એન ઇક્વલ્સ વાય એટલે કે n-1 ઇક્વલ્સ વાય. હવે ધ્યાનથી સમજવાની વાત આવી છે, બહુ જ ધ્યાનથી. હા, જો કેવી રીતે, તો કે સર આ n કેવું તો કે અયુગ્મ, ને y ની કિંમત કેવી તો કે અયુગ્મ -1 એટલે y કેવું થઈ ગયું છે યુગ્મ. આનો શું ફાયદો થશે હું તમને હમણાં સમજાવું. તો માટે n ઇક્વલ્સ ટુ શું આવશે y+1, માટે f ઇનવર્સ y ઇક્વલ્સ કેટલું y+1. તમને ખબર છે f ઓફ n ઇક્વલ્સ y તો n ઇક્વલ્સ f ઇનવર્સ y, જે થયું y+1. પણ હવે તમારો f ઇનવર્સનો સવાલ કોણ છે y, મતલબ કે જો જવાબ y+1 આવતો હોય તે સમયે y ની શરત શું છે, તો y ની શરત n ની શરત નથી, એ y ની પોતાની કોઈ શરત છે. કવી છે યુગ્મ, તો કે જ્યાં y કેવો છે યુગ્મ છે. બેટા સમજ પડી જાય. ચાલો હવે તો n યુગ્મ માટે તો યુગ્મ લેતા તો f ઓફ n ઇક્વલ્સ y n+1 ઇક્વલ્સ y. હવે તમને એક્ઝેક્ટ આઈડિયા ખબર પડશે. કેમ તો કે મને હું જ્યારે f ઇન્વર્સ બનાવું ત્યારે મારી પાસે y ની શરત હોવી જરૂરી છે, એટલા માટે હું આ n ને કેવો લઉં તો કે યુગ્મ લઉં. તો યુગ્મમાં +1 ઉમેરું એટલે આ y કેવો થઈ જશે અયુગ્મ થઈ જશે. બરાબર છે. તો હું n ને કરતા બનાવું, n ઇક્વલ્સ ટુ શું તો કે y-1, અને n એટલે f ઇનવર્સ y ઇક્વલ્સ y-1. હવે મારો સવાલ y છે n નથી, તો આ જવાબ લાવવા માટે y કેવા સ્વરૂપમાં છે તો કે y અયુગ્મ સ્વરૂપમાં છે, તો કે જ્યાં y અયુગ્મ છે. બરાબર. માટે આમ f ઇનવર્સ ઓફ y ના બે જવાબ આવ્યા, y+1 અને y-1, જ્યાં y કેવો y+1 માં y કેવો હતો યુગ્મ, અને અહીંયા y કેવો અયુગ્મ. સર ક્લિયર? પાકું? જોઈ લો ભાઈ, જવાબ જોઈ લઈએ. વ્યસ્ત શોધો પ્રકીર્ણ સ્વાધ્યાયનો બીજો દાખલો, f ઇનવર્સ બરાબર f. જુઓ કેવી રીતે, f ફ્રોમ w ટુ w, તો f ઇનવર્સ ફ્રોમ w ટુ w છે. બરાબર. f ઓફ n ઇક્વલ ટુ n-1 ક્યારે થાય તો કે n અયુગ્મ, f ઇનવર્સમાં y અયુગ્મ તો y-1, ને યુગ્મ તો +1, તો યુગ્મ તો +1. તો જોઈ શકાય છે કે આ f ઇનવર્સ શોધ્યો એ f બરાબર જ મળ્યો છે એવું કહી શકાય. ડન છે બેટા? આવો ઇનવર્સ વાળો બીજો દાખલો છે, દાખલા નંબર 11. s આપ્યું છે અને t આપ્યું છે. શું આપ્યું છે જોઈ લઈએ ભાઈ. abc 1 2 3, abc 1 2 3. f ફ્રોમ ક્યાંથી ક્યાં આપ્યું છે? કેપિટલ F ફ્રોમ S to C આપ્યું છે. કેપિટલ F સ્મોલ f બધા નામ જ છે, એ ગમે તે હોય એનાથી શું ફરક પડે આપણને. ઓકે, તો જુઓ, તો f ઇનવર્સ શોધો જો શક્ય હોય તો. પહેલો f ઇક્વલ્સ શું આપ્યું છે a3b2c1, a3b2c1. ઓકે, જુઓ તો ભાઈ પ્રદેશના પ્રત્યેક ઘટકનો જવાબ આવ્યો, હા આવ્યો. અલગ અલગ જવાબ આવ્યો, હા 3 to 1 આવ્યો. સપ્રદેશ આખે આખો આવ્યો, હા આખે આખો આવ્યો. તો અહીં f 1 1 અને વ્યાપ્ત છે. વાત ક્લિયર ભાઈ? ઓકે, ચાલો તો આગળ જોઈએ કે શું કહી શકાશે. માટે f ઇનવર્સ શક્ય છે. f ઇનવર્સ ફ્રોમ ક્યાંથી ક્યાં મળશે? t to s મળે. ડન. હવે મને એવી પણ ખબર છે
કે એફ ઓફ એ બરાબર 3, that implies એફ ઇનવર્સ ઓફ 3 બરાબર એ થાય. બરાબર છે ને ભાઈ? એફ ઓફ એ બરાબર 3 છે તો એફ ત્યાં ગયો એટલે એફ ઇનવર્સ થઈ ગયો. એવી જ રીતે એફ ઓફ બી ઇક્વલ્સ 2, that implies બી ઇક્વલ્સ એફ ઇનવર્સ 2, અથવા તો એફ ઇનવર્સ ઓફ 2 ઇક્વલ્સ બી. f of c equals 1, that implies f inverse of 1 equals c. આમ f inverse equals 3 તો a, 2 તો b, 1 તો c. આ તમારો જવાબ. ક્લિયર છે? ડન ને? પાકું? ચાલો હવે બીજો સવાલ છે. શું છે બીજો સવાલ? A2B1C1 F equals A2B1C1. તો અહીં જોઈ શકાય છે f of b બરાબર 1, f of c બરાબર 1. આમ f of b equals f of c, પરંતુ b is not equal to c. માટે f એક વિધેય નથી. માટે f ઇનવર્સ શક્ય નથી. ક્લિયર? આની સાથે ચોપડીમાં એકદમ ઇન્ડિવિજ્યુઅલ જે f ઇનવર્સનો ટોપિક છે એ પૂરો કર્યો. બરાબર? હવે આપણે સંયોજિત વિધેય જોઈશું અને એના પરથી પણ f ઇનવર્સ મેળવવાનો ટ્રાય કરશું. પહેલા જોઈ લો. ચાલો ચલો ભાઈ, હવે બહુ જ સરસ ટોપિક છે, મજા આવી જાય એવો છે. હા ચાલો હવે છે જેનું છે ટોપિકનું એ છે સંયોજિત વિધેય. સંયોજિત વિધેય ઇંગ્લિશમાં કહેવાય કમ્પાઉન્ડ ફંક્શન્સ. બરાબર? તો કેવી રીતે બને એની વાત કરીએ. ચોપડીથી બહુ અલગ સ્ટાઇલથી ભણાવું છું ભાઈ હું. બરાબર? તમે ચોપડીમાં બધું આપ્યું પણ નહીં એટલે આપણે એકદમ ડિફરન્ટ, એકદમ ડિટેલમાં ભણીએ. હા તો જોઈએ ભાઈ કે બે વિધેય f from a to b f of x અને g from c to d g of x. ઓકે, ના સંયોજિત વિધેયને FOG GOF વડે દર્શાવાય. ઓકે, FOG એટલે કે F અને G નું સંયોજિત, GOF એટલે G અને F નું સંયોજિત.
બરાબર. તો સૌથી પહેલા FOG માટે તો કે FOG બનવાની શરત. બરાબર, તમારી બુકમાં સીધું બનાવી દીધું છે, આપણે પણ સીધું જ બનાવીશું, પણ આ બધું તમે જ્યારે એમસીક્યુ કરતા હો ત્યારે તમને ખ્યાલ આવશે. પાછળ જે વિધેય હોય, પાછળ એનો વિસ્તાર એટલે કે G નો વિસ્તાર એ ઉપગણ હોવો જોઈએ F નો પ્રદેશ. આ ઓરિજિનલ શરત છે કે G નો વિસ્તાર ઉપગણ હોવો જોઈએ F નો પ્રદેશ. એટલે તમે એને શું કહી શકો બકા? કે કહી શકો રેન્જ ઓફ G શુડ સબસેટ ઓફ ડોમેન ઓફ F. આવું બોલી શકીએ આપણે. બરાબર. આ કેવી શરત છે? તો કે આ સાચી શરત છે. મતલબ કે મેથમેટિશિયન્સ ગણિત શાસ્ત્રીઓએ બનાવેલી શરત છે. તો સર તમે બીજી શરત કઈ બનાવવા જઈ રહ્યા છો? એમાં મજા આવશે. જોજો ભાઈ, બીજું એવું કહેવા જઈ રહ્યો છું કે પાછળ છે G, તો કે G નો સહપ્રદેશ ઇક્વલ ટુ F નો પ્રદેશ થાય ને સર તો પણ ચાલે. શું બોલ્યો હું? પાછળ કોણ છે? G. તો કે G નો સહપ્રદેશ ઇક્વલ ટુ આગળના પ્રદેશ થવો જોઈએ. એટલે કે કોડોમેન ઓફ G અને ડોમેન ઓફ F સરખા હોવા જોઈએ. તો કે સર આ કેવી શરત બનાવી તમે? આમાં તો સાચી લખી, તો આ કેવી? આ શરત સાચી નથી, પણ આ શરત દાખલા ગણવા માટે ઉપયોગી છે. દાખલા ગણતી વખતે તમે દર વખતે આ ચેક નહીં કરી શકો બેટા, એટલે આપણે આ બનાવી. તો કે સર આને યાદ કેવી રીતે રાખીશું? તો ધ્યાન રાખજો, આપણે આવી રીતે યાદ રાખીશું કે પાછળનું ઇક્વલ ટુ આગળનું. મસ્ત શરત છે. જો FOG માં પાછળ કોણ? G ફ્રોમ C ટુ D, તેમાં પાછળ કોણ? D. આગળનાની એટલે કે F ની A ટુ B માં આગળનું, એટલે એ થઈ ગયું ને ભાઈ. G નો સહપ્રદેશ, F નો પ્રદેશ. તો આપણે તો આ સારા બહુ મસ્ત શરત છે, તો આપણે આને થોડુંક હાઇલાઇટ કરી લઈએ. બસ આપણે આટલું યાદ રાખીશું. ફરીથી બોલું છે, જો શું આવી જશે. પાછળનાની પાછળનું, આ બાજુ હશે ને પાછળ, પાછળનાની પાછળનું, આગળનાની આગળનું સરખું હોવું જોઈએ. તો આમ શું થઈ જશે? આમ D ઇક્વલ્સ A થવું જોઈએ. D ઇક્વલ્સ A થવું જોઈએ. થઈ જાય તો માટે FOG ફ્રોમ, હવે ધ્યાન રાખજો, જે સરખા થયા એને છુપાઈ દો. છુપાઈ દીધા તો હવે આગળની પોઝિશન પર શું વધ્યું? C. પાછળની પોઝિશન પર શું વધ્યું? B. તો એવું લખી શકાય FOG ફ્રોમ C ટુ B મળે. ક્યાંથી ક્યાં મળે? C ટુ B મળે બેટા. ક્લિયર? આ થયું FOG. તમારી ચોપડીમાં કાંઈ નહીં આપ્યું, સીધું આ કરીને આ આપ્યું છે, વચ્ચેનું કશું જ નથી. આપણે ભણો, બહુ બધી જગ્યાએ કામ આવશે. ઓકે, તો હવે શોધીશું કેવી રીતે? FOG ઓફ X એટલે કે F ઓફ G ઓફ X. આવું થશે. FOG ઓફ X બરાબર શું થાય? F ઓફ G ઓફ X. એટલે કે પહેલા તમે G ઓફ X ગણો, એનો જે જવાબ આવે એને F માં મૂકીને જવાબ લાવો. બસ આટલું કરવાનું છે, કંઈ જ અઘરું નથી. ઓકે, આ શું થયું? FOG થયું. આવું બીજું કયું? તો કે GOF માટે. તો GOF બનવાની શરત. પાછળ કોણ છે? F. તો કે F નો વિસ્તાર ઉપગણ હોવો જોઈએ આગળ G નો પ્રદેશ. આ સાચી શરત. એટલે કે રેન્જ ઓફ F should be subset of domain of G. આ કેવી શરત? તો કે સાચી શરત. ઓકે, ઓર કરીને લખીશું આપણે. ઓર
પાછળનાની પાછળનું, એટલે એફ નો સહપ્રદેશ ઇક્વલ ટુ આગળનાની આગળનું જી નો પ્રદેશ, બરાબર. એટલે કે શું થઈ જશે? તો કોડોમેન ઓફ એફ ઇક્વલ ટુ ડોમેન ઓફ જી. ફરીથી એક વખત લખી દઈએ, પાછળનાની પાછળનું ઇક્વલ ટુ આગળનાની આગળનું, બરાબર. આપણી મોસ્ટ આઈએમપી શરત, એટલે આપણે એને આવું કરી દઈએ. અને આ કઈ શરત છે આપણી? તો દાખલા ગણવા માટેની શરત છે. દાખલા ગણવા આપણે આવું જ ચેક કરીશું બેટા. ફરીથી એક વખત, પાછળનાની પાછળનું આગળનાની આગળ શું સરખું હોવું જોઈએ? તો આમ બી ઇક્વલ ટુ સી થવું જોઈએ. ઓકે, તો માટે GOF જે સરખા થયા એને ઉડાડ દો, બી સી ઉડાડો. તો પહેલી પોઝિશન પર શું વધ્યું? એ, પછી ડી, એ ટુ ડી મળે. ડન, બસ આટલું કરવાનું છે. ઓકે, અને આ તો ઇઝી જ છે બેટા, કે GOF ઓફ એક્સ બરાબર જી ઓફ એફ ઓફ એક્સ કરો. એટલે પહેલાં એફ ઓફ એક્સ શોધો, જે જવાબ આવે એ જીમાં મૂકો, તમને જવાબ મળી જશે. ઓકે, જો આની સાથે જ આપણે ઇન્વર્સ અને તદેવ વિધેય ભણવાના છે. પણ હું એવું વિચારું છું કે પહેલાં આને રિલેટેડ દાખલા ભણાવી દઉં, જેને ઇન્વર્સ જોડે કોઈ લેવા દેવા નહીં, એટલે તમને એફઓજી જીઓએફ ક્લિયર થાય, અને પછી આપણે એને સાથે સાથે ઇન્વર્સ સાથે કનેક્ટ કરીશું. ઓકે, તો ચલો આપણે જોઈએ છે સ્વાધ્યાય 1.3. દાખલા નંબર 2. 1 નંબરનો દાખલો થઈ જાય એવો જ છે નહીં, શું કરે 2 નંબર કરીએ, 1 નંબર જ કરીએ. ચાલો જુઓ, એ એફ ફ્રોમ 1 3 4 to 1 2 5. એફ ફ્રોમ 1 3 4 to 1 2 5. ઓકે, 1 3 4 to 1 2 5. અને જી ફ્રોમ 1 2 5 to 1 3. 1 2 5 to 1 3. ઓકે, હવે એક એક વ્યાપ જેવું કશું નથી, એકદમ નવું જ છે ભાઈ. એફ ઇક્વલ ટુ શું આપ્યું છે? એફ ઇક્વલ ટુ ભાઈ બધું વાંચવું પડશે. 1 2 3 5 4 1. 1 2 3 5 4 1. અને જી ઇક્વલ ટુ શું આપ્યું છે? તો જી ઇક્વલ ટુ 1 3 2 3 5 1. 1 3 2 3 5 1. બરાબર, આટલી વસ્તુ આપણને આપી છે. દ્વારા વ્યાખ્યાયિત વિધેયો છે, તો GOF શોધો. તો સૌથી પહેલા કોના માટે બેટા? તો GOF માટે શરત શું હતી? કે પાછળનાની પાછળનો આગળનાની આગળનું સરખું હોવું જોઈએ. છે કે નહીં? છે. આપણી દેશી શરત કામ આવી. બરાબર, તો ક્યાંથી ક્યાં મળે? કે GOF ફ્રોમ, આગળની પોઝિશન પર શું વધ્યું? 1 3 4 ટુ 1 3 મળે. વાત ક્લિયર? ક્લિયર છે. 1 3 4 ટુ 1 3 મળે. મારે બધું શોધવું પડશે, મતલબ મારા સવાલમાં 3 સવાલો છે. તો પહેલો સવાલ શું? GOF ઓફ 3 સવાલ છે, 1 3 ને 4. તો પહેલા હું 1 લઉં, ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ 1. ધ્યાનથી જુઓ, એફમાં જ્યારે સવાલ 1 હોય ત્યારે જવાબ શું આવે? 2 આવે. તો એ થઈ જાય જી ઓફ 2. જીની અંદર સવાલ 2 હોય ત્યારે જવાબ શું આવે? 3. તો જવાબ થયો 3. ઇઝી કીધું તું પહેલા એફ ગણવાનું, પછી જે જવાબ આવે એની જોડે જી ગણવાનું, એટલે જવાબ આવી જાય. ઓકે, ચાલો હવે આપણો બીજો સવાલ શું બેટા? 1 પછી 3 ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ 3. એફ ઓફ 3 તો શું આવે?
5 g of 5 તો જવાબ શું આવે 1 પછી g o f of 4 એટલે કે g of f of 4 તો કે f of 4 તો જવાબ શું આવ્યો 1 g o અહીંયા જ આવી ગયો g of 1 તો કેટલું 3 ઇઝી તો આમ GOF નો આ જવાબ કેવા આયા 1 નો આન્સર 3 2 નો આન્સર 1 સોરી 3 નો આન્સર 1 અને 4 નો આન્સર 3 બરાબર છે ને ભાઈ 1 નો આન્સર 3 3 નો આન્સર 1 4 નો આન્સર 3 એવું લખ્યું છે ક્લિયર ડન ચાલો આગળ જઈએ દાખલા નંબર 2 F G અને H R થી R છે એવું આપ્યું છે બરાબર વાત છે ને આવું આપ્યું છે તો આપણને શું કહેવા માંગે છે કે તમે સાબિત કરો કે F પ્લસ GOH બરાબર FOH પ્લસ GOH આવું સાબિત કરવાનું કે બહુ ઇઝી બરાબર શું કરશું યાદ રાખજો તો કે પહેલું FOG OH બરાબર એક મિનિટ F પ્લસ છે હા એમ જ F પ્લસ GOH બરાબર FOH પ્લસ GOH આવું સાબિત કરવાનું કે છે આપણને તો પહેલા આપણે F પ્લસ G લઈએ LHS માટે 11મું ધોરણ યાદ આવવું જોઈએ F પ્લસ G ફ્રોમ ક્યાંથી ક્યાં થાય પ્લસ કરું ને એટલે પ્રદેશનો છેદ થાય R છેદ R ટુ R માટે F પ્લસ G ફ્રોમ R ટુ R ઓકે F પ્લસ G પાછળ આગળનું થયું ના પાછળનું થયું પાછળનું આગળ નાની સોરી આગળનું બધું સરખું હોય R ટુ R જ થાય પછી F પ્લસ G OH મતલબ શું થયું ઓફ X મતલબ F પ્લસ G ઓફ H ઓફ X હવે અંદર આવશે એટલે કે F ઓફ H ઓફ X પ્લસ G ઓફ H ઓફ X આવું થયું સમજ પડી જાય હવે આવી જ પ્રદેશની ગણતરી આપણે RHS માટે પણ કરીએ કંઈ જ અઘરું નથી RHS માટે મારે પહેલાં બનાવવાનું FOH આગળ પાળ બધું R ટુ R જ છે ભાઈ ઉડાડી દીધું ભાઈ આપણે તો GOH ફ્રોમ ક્યાંથી ક્યાં થશે R ટુ R માટે FOH પ્લસ GOH ફ્રોમ ક્યાંથી ક્યાં R છેદ R ટુ R મતલબ FOH પ્લસ GOH ફ્રોમ R ટુ R મળે ઓકે હવે તો FOH પ્લસ GOH ઓફ X એટલે કે FOH ઓફ X પ્લસ GOH ઓફ X થાય મતલબ કે આ થઈ જશે F ઓફ H ઓફ X પ્લસ G ઓફ H ઓફ X બરાબર આમ LHS ઇક્વલ્સ RHS સાબિત થાય છે R ટુ R ઓકે ડન હવે બીજો દાખલો ગણીએ છીએ પછી પહેલા જોઈ લો પછી આપણે આગળ જઈએ ચલો
ચલો હવે આપણે બીજો ગણીએ છીએ, એનથી ગણીએ છીએ, કંઈ દમ નહીં. ચલો ચાલુ કરીએ. એફ ઇન્ટુ GOH બરાબર એફ ઇન્ટુ જી, સેમ છે સેમ બરાબર. કશું જ યાદ ના રાખશો, R2R પેલું યાદ રાખો. એફ ઇન્ટુ GOH ઇક્વલ ટુ FOH ઇન્ટુ GOH, આવું આપેલું હોવું જોઈએ. યસ, આવું જ આપેલું છે. જુઓ ભાઈ, LHS માટે જેમ પ્લસમાં હતું એમ ઇન્ટુમાં પણ ક્યાંથી ક્યાં હોય, R/R2R જ હોય. માટે F ઇન્ટુ G ફ્રોમ R2R થાય. ઓકે, તો F ઇન્ટુ GOH, પાછળનાની પાછળનું, આગળનાની આગળનું બધું R જ છે ભાઈ, એટલે R2R થાય. F ઇન્ટુ GOH ઓફ X equal to F into G of H of X, એટલે કે F of H of X into G of H of X. H of X F ને મળશે ને G ને મળશે, વચ્ચે ગુણાકાર એમનો એમ રાખશે. ઓકે, આવું જાય ને ભાઈ. જો F into G of X હોય, તમે શું લખો, F of X into G of X. હવે X ની જગ્યાએ H of X, શું ફરક પડે, એવું ને એવું થયું. ઓકે, ચાલો પછી કોના માટે, તો કે RHS માટે. FOH ફ્રોમ ક્યાંથી ક્યાં મળે, R2R. GOH પણ ક્યાંથી ક્યાં મળે, R2R બરાબર. તો બંનેનો ગુણાકાર થાય કે FOH ઇન્ટુ GOH ફ્રોમ ક્યાંથી ક્યાં મળે, R/R2R. માટે FOH into GOH from R to R. હવે FOH into GOH of X, એટલે કે FOH of X into GOH of X, એટલે કે F of H of X into G of H of X. કમ્પ્લીટલી થિયોરેટિકલ, ખાલી આપણે આટલું સમજવા માટે દાખલો ગણીએ છીએ બરાબર. તો બંને સરખા આવ્યા, આમ LHS ઇક્વલ્સ RHS સાબિત થાય છે. ક્લિયર? ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 2 તો થઈ ગયો. દાખલા નંબર 3. દાખલા નંબર 3માં પણ 2 દાખલા છે. પહેલો ડાયરેક્ટ F of X G of X જ આપ્યું છે ભાઈ. F of X કેટલું છે, mod X, અને G of X કેટલું છે, તો કે mod of 5x plus minus 2. ઓકે, આપણને શું શોધવાનું કીધું છે, GOF અને F of G શોધો. તો GOF of X મતલબ શું ભાઈ, તો કે G of F of X. ઓકે, એટલે પહેલા F of X ની કિંમત ગણવાની, એ તો મારી પાસે છે જ. કેટલી છે, તો કે mod X. હવે ધ્યાનથી સમજો, અહીંયા x છે તો અહીંયા x છે, અહીંયા 1 આવે તો અહીંયા 1 મૂકો, g of 2 તો અહીંયા 2 મૂકો, g of 5 તો અહીંયા 5 મૂકો, g of 10 તો 10 મૂકો, g of mod x તો અહીંયા mod x મૂકવાનું. જે x ના સ્થાન પર આવ્યું એને x ના સ્થાન પર મૂકવાનું. તો જવાબ આવે mod of 5 mod x minus 2. તમારો જવાબ ઇઝી. જો જવાબ જોઈ લઈએ, 1.3 ચાલે છે ને, 5 mod x minus 2. પછી F of G of X equals F of G of X equals F of mod of 5x minus 2. હવે F of X બરાબર mod X, મતલબ x ની જગ્યાએ જે પણ આવે એને મોડમાં મૂકવાનું. x ની જગ્યાએ આખું mod of 5x minus 2 આવ્યું, તો આ x છે સમજો ને, એનો મોડ કર્યો. પણ મોડ પહેલી વખત કરું તો કિંમત ધન થઈ જાય, પછી બીજી વખત કરું, ત્રીજી વખત કરું, ચોથી વખત કરું, ધનની ધન જ રહે. તો ડબલ મોડ કરવાની જરૂર નથી, એટલે જવાબ આવે 5x minus 2. જોઈ લો બીજાનો જવાબ, મોડ ઓફ 5x minus 2. ઓકે, ચાલો હવે આનો બીજો દાખલો. f of x ઇક્વલ્સ શું છે, તો કે 8x³ અને g of x ઇક્વલ્સ શું છે, તો કે છે x⁻⁴. સૌથી પહેલા શું શોધવાનું છે, GOF of x
એટલે કે જી ઓફ એફ ઓફ એક્સ કેટલું છે 8x³ છે એને જીમાં એક્સના સ્થાને મૂકી દો આ એક્સના સ્થાને આખું 8x³ મૂકો એનું શું કરવાનું છે 1/3 એટલે ઘનમૂળ જવાબ આવે 2x અને જી ઓફ તો ગણાઈ ગયું છે હવે આપણે જોઈએ છે એફ ઓ જી ઓફ એક્સ એટલે કે એફ ઓફ જી ઓફ એક્સ એટલે કે એફ ઓફ એક્સ રેઝ ટુ 1/3 બરાબર આ એક્સ રેઝ ટુ 1/3 ને એફમાં એક્સની જગ્યાએ એટલે કે અહીંયા મૂકવાનું છે એક્સના સ્થાને 1/3 નો ક્યુબ એટલે કે 8x બરાબર તો શું કહી શકાશે કે આમ આપણને બંને કિંમત મળી ગઈ ખાલી જવાબ જોઈ લઈએ ભાઈ જવાબ છે પહેલાનો 2x યસ સર બીજાનો છે 8x યસ સર બરાબર છે ભાઈ ચલો તો દાખલા નંબર 4 આયા આપણે શું આપ્યું છે દાખલા નંબર 4 તો કે f of x ઇક્વલ્સ ધ્યાનથી જોજો તો એ છે 4x plus 3 upon 6x plus 4 minus 4 છે yes minus 4 ઓકે 4x plus 3 upon 6x minus 4 તમને કીધું છે f of x શોધો તો f of x આવું જ કીધું છે હા એટલે f of x f of x એટલે કે f of x થયું એટલે કે f of 4x plus 3 upon 6x minus 4 ઓકે સર ડન છે ચલો હવે જે આ કૌંસમાં આવ્યું છે એ f નો x છે એટલે કે f માં x ના સ્થાને આટલું મૂકવાનું છે equal to 4 into 4x plus 3 upon 6x minus 4 plus 3 upon 6 into 4x plus 3 upon 6x minus 4 minus 4 okay લસા લઈ લો તો 16x plus 12 plus 18x minus 12 24x plus 18 minus 24x minus plus 16 ઓકે તો શું થઈ ગયું ધ્યાનથી જોઈએ આપણે તો ધ્યાનથી જોતા ખબર પડી કે સર આ 12 ગયા આ 24x ગયા તો શું થશે આ થશે 34x upon 34 એટલે કે x તમારો જવાબ ક્લિયર છે સર તો આ x જવાબ આવ્યો f ઇનવર્સ શોધવાનું છે તો f ઇનવર્સ માટે આપણે શું કહી શકીએ કે આપણે f of x ઇક્વલ્સ y લઈ લઈએ એટલે કે 4x plus 3 upon 6x minus 4 equals y એટલે કે 4x plus 3 equal to 6xy minus 4y અને આમ લઈ આવો અને આમ લઈ જાઓ તો 4x minus 6xy equal to minus 3 minus 4y x common 4 minus 6y equal to minus of 3 plus 4y so x equals minus of 4y plus 3 upon 4 minus 6y તો માઇનસ ગુણો એટલે ઊંધું થઈ જશે એટલે x એટલે શું f ઇનવર્સ y ઇક્વલ ટુ 4y પ્લસ 3 ધ્યાનથી જોજો અને f માઇનસ અહીંયા ગુણાયું એટલે અહીંયા થઈ ગયું 6y minus 4 ઓકે તો આમ f ઇનવર્સ ઓફ x ઇક્વલ ટુ શું થશે 4x plus 3 upon 6x minus 4 હવે તમને એક મેથડ કહું છું તમે ધ્યાનથી જોશો તો તમે f ઇનવર્સ જુઓ ને f જુઓ સેમ છે સેમ થયું ને આવું ક્યારે થાય તો કહી શકાય કે આમ
એફ ઇનવર્સ ઇક્વલ્સ એફ. ઓકે, આવું ક્યારે થાય? જ્યારે તમે એફ ઓફ એફ કરો, એફ ઓ એફ કરો અને જવાબ ખાલી એક્સ મળે. તમે 11મા ધોરણમાં આવું વિધેય ભણ્યા છો કે જે સવાલ છે એક્સ, જવાબ પણ એક્સ જ આવે. વિચાર કરો, આ ગણતરી કરી, પણ તમે ગણતરી કરી કોની? તો તમે ગણતરી કરી એફ ઓ એફ ઓફ એક્સની. તો એફ ઓ એફ ઓફ એક્સ બરાબર એક્સ આવ્યું. આવું જ્યારે થાય, જે સવાલ હોય એ જ જવાબ હોય, અને કેવું વિધેય કહેવાય? તદેવ વિધેય કહેવાય. આગલા લેક્ચરમાં ભણાવવાનું છું, આજના લેક્ચરમાં કવર નહીં થાય, આગલા લેક્ચરમાં ભણાવવાનું. જ્યારે એફ ઓ એફ બરાબર તદેવ વિધેય થાય, એટલે તમે લખી શું શક્યા? યાદ છે તમને તદેવ વિધેય કોને કહેવાય? એફ ઓ એફ બરાબર આઈ કહેવાય, અને આઈને સામાન્ય રીતે 1 સમજાય, 1. તો આ એક એફ પેલી બાજુ જતો રહ્યો, એટલે એફ બરાબર આઈ અપોન એફ. ખાલી સમજવા માટે છે, એટલે કે એફ બરાબર 1 અપોન એફ, એટલે એફ ઇનવર્સ, આવું કહેવાય. નેક્સ્ટ લેક્ચરમાં સમજાવવાનો જ છું, પણ તમારા ઇન્ફોર્મેશન માટે જ અત્યારે કે એફ ઓ એફ ઓફ એક્સ બરાબર એક્સ, એટલે કે જે સવાલ એ જ જવાબ. આવા વિધેયને કેવું વિધેય કહેવાય? તદેવ વિધેય. તદેવ વિધેય જ્યારે જવાબમાં આવે ત્યારે એફ અને એફ ઇનવર્સ બંને સેમ જ થતા હોય, બરાબર? એટલે જે તદેવ વિધેય હોય. ડન? ક્લિયર? તો આપણે આગળ જઈએ. એમસીક્યુ ગણવાનો છે. ચાલો, આપણે એમસીક્યુ ગણવાનો છે, ગણી લઈએ. 14 નંબરનો દાખલો. મને વ્યાપક રીતે એક વસ્તુ શીખવાડું. ચાલો, એક્સ્ટ્રા શીખવાડું છું, આનાથી તમને બધું જ આવડી જશે. એફ ઓફ એક્સ બરાબર એ માઇનસ એક્સ રેસ ટુ એન રેસ ટુ 1 અપોન એન, આવું આપ્યું છે. એ માઇનસ એક્સ રેસ ટુ એન રેસ ટુ 1 બાય. તો મને કોઈએ એફ ઓફ એક્સ શોધવાનું કીધું છે, એટલે કે એફ ઓફ એક્સ શોધવાનું કીધું છે. એફ ઓફ એક્સ મતલબ એફ ઓફ એ માઇનસ એક્સ રેસ ટુ એન રેસ ટુ 1 બાય એન. આનું પણ પાછું મારે એફ લગાવવાનું છે. સમજ પડી? હવે મારે એફ એટલે કે આમાં એક્સના સ્થાને આખો કૌંસ લખવાનો છે. એફમાં એક્સના સ્થાને આખો કૌંસ લખવાનો. તો આ કૌંસને છોડીને બાકી તો લખી દો સર. આ એ હશે, માઇનસ હશે, જે કૌંસ હશે એની એન ઘાત હશે, અને આખાની 1 બાને બધું જ લખી કાઢ્યું, એક્સ છોડી દીધો. અને એક્સના સ્થાને શું આવે? તો કે આપણું જે હોય એ આખું શું છે કે એ માઇનસ એક્સ રેસ ટુ એન રેસ ટુ 1 બાય એન. સર આટલી ખબર પડી? હવે ધ્યાનથી જોતા ખબર પડે કે સર આ બંને તો ઉડી જશે. જો 1 બાય એન, એન ઘાતની ઘાત ગુણાકાર, કેમ કે આની જ ઘાત છે ને. તો શું વધ્યું? ખાલી જુઓ તો ઇક્વલ્સ એ માઇનસ એક્સ રેસ ટુ એન રેસ ટુ 1 બાય એન, એટલે કે એ માઇનસ એ પ્લસ એક્સ રેસ ટુ એન રેસ ટુ 1 બાય એન. ઓકે સર, તો આ શું થઈ ગયું? તો કે એ ગયા, તો શું વધ્યું ભાઈ? ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એન રેસ ટુ 1 બાય એન, એટલે કે એક્સ તમારો જવાબ. ઓકે, શું જવાબ આવ્યો? એક્સ. તો આમ યાદ રાખજો, એફ ઓફ એક્સ ઇક્વલ્સ એ માઇનસ એક્સ રેસ ટુ એન રેસ ટુ 1 બાય એન. તો એફ ઓફ એક્સ બરાબર એક્સ. ક્લિયર? આવો જ છે આપણો એમસીક્યુ નંબર 14. જો એ ની જગ્યાએ 3 છે, એન ની જગ્યાએ પણ 3 છે. 1 મિનિટ લા, 13 14 તો ઓલરેડી થઈ ગયો છે. હું કેમ આવું જોઉં છું? 14 તો ઓલરેડી થઈ ગયો છે. 13 નંબરનો એમસીક્યુ જુઓ ભાઈ, શું છે કે 3 માઇનસ એક્સ ક્યુબ રેસ ટુ 1 બાય 3. તો 3 માઇનસ એક્સ ક્યુબ રેસ ટુ 1 બાય 3. શું ફરક પડ્યો? દાખલો આવવાનો તો જવાબ એક્સ જ આવવાનો સર, ગેરંટી. કયો જવાબ આવશે? સી. ઓકે, તમે આખો દાખલો ગણશો, જવાબ આવશે સી. હા, આ એક જ નહીં, આવા ઢગલો દાખલા ગણો, બધાનો જવાબ એક્સ જ આવશે, જો એ આવા સ્વરૂપમાં હશે તો. ડન છે? જોઈ લો. ઓકે, તો દોસ્તો
આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી સંયોજિત વિધેયને ઇનવર્સ સાથે કમ્બાઈન કરીને અલગ અલગ દાખલા ભણશું. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, મજા કરો, ટાટા, બાય બાય.